નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આધાર સુધા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હું ધ્રુવી સોની હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન સૌપ્રથમ 1 થી 5 ચેપ્ટર જે કેમિસ્ટ્રી સબ્જેક્ટના આવે છે કે જેનો કુલ ભાર ટોટલ 25 માર્ક્સનો છે અને જેની અંદર આપણે ચેપ્ટર 1 વિશે થોડી વાત કરીશું। તો ચેપ્ટર 1 લઈએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। સૌથી પહેલા સમજીશું કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહી શકાય। રાસાયણિક પ્રક્રિયાઓ તો કોઈ પણ પ્રક્રિયા, સૌથી પહેલા એના એક્ઝામ્પલ જોઈએ કે ઉનાળાની અંદર દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો, દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા હોય છે અને જે ઉનાળામાં યોગ્ય તાપમાને એનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થતું હોય છે, એટલે કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા તે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે। લોખંડની વસ્તુને ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા કાટ લાગવાની પ્રક્રિયા। તો કોઈ પણ લોખંડની વસ્તુ હોય, લોખંડની ખીલી હોય, લોખંડનો તવો હોય, ગમે તે લોખંડની વસ્તુ હોય, એને ચોક્કસ ઓક્સિજન અને હવામાનનો ભેજ બંનેની હાજરીમાં કાટ લાગવાની પ્રક્રિયા જોવા મળતી હોય છે, જેને લોખંડનું ક્ષયન થવું અથવા લોખંડનું ક્ષારણ થવું એમ પણ આપણે કહી શકતા હોઈએ છીએ। આગળ આવશે દ્રાક્ષનું આથવણ થવું। દ્રાક્ષનું આથવણ થવું એટલે કે દ્રાક્ષની અંદર આથો આવવાની જે પ્રક્રિયા હોય તેને આપણે આથવણની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ, એ આવશે। પછી આવશે ખોરાકનું પાચન થવું। આપણા શરીરમાં જે ખોરાકના પાચનની ક્રિયા થતી હોય એ ખોરાકના પાચનની ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે આપણા શરીરની અંદર જે ખોરાકના પાચનની અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકો કાર્ય કરતા હોય છે કે જેના કારણે એ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે। એના પછી નેક્સ્ટ આવશે ખોરાકનું રંધાવું। ખોરાક રાંધવાની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે। નેક્સ્ટ શ્વાસોચ્છ્વાસની ક્રિયા। આપણે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ, શ્વસનની પ્રક્રિયા, એ પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે। ઝાડનું ઉગવું અને મનુષ્યની વૃદ્ધિ થવી, એ બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। આ ઉપરાંત બીજી વાત કરીએ કે ભૌતિક પ્રક્રિયાઓ। રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક પ્રક્રિયાઓ કે જે તમે આગળ ધોરણ 9 માં ભણીને ગયા છો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર ભૌતિક પ્રક્રિયા થોડું બેઝિક તમને સમજાવી દઉં। સપોઝ દાખલા તરીકે કોઈ પણ આપણે કાગળ લઈએ તો કાગળની અંદર કાગળને આપણે એને ફોલ્ડ કરીએ અને ફોલ્ડ કર્યા પછી આપણે પાછું ખોલીએ તો પાછું એને કાગળના સ્વરૂપમાં લાવી શકતા હોઈએ છીએ। એટલે એમ કહી શકાય કે કોઈ પણ વસ્તુને તેના આકાર અને કદમાં જે ફેરફાર જોવા મળતો હોય તે ફેરફારને ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે બે વસ્તુ શીખ્યા, એક રાસાયણિક પ્રક્રિયાઓ અને બીજું આવશે ભૌતિક પ્રક્રિયાઓ। એના પછી આગળ નેક્સ્ટ આવશે આપણે પ્રવૃત્તિ સમજવાની છે, જે આપણે સમજીએ। સૌપ્રથમ પ્રવૃત્તિ 1 આવશે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવું। મેગ્નેશિયમની પટ્ટીનું દહન એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની પ્રક્રિયા। તો સૌપ્રથમ તો પહેલા વાત કરીએ કે એક બર્નર લઈએ છીએ, અહીં આકૃતિમાં દર્શાવેલ છે પ્રમાણે બર્નર, અહીં મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે અને નીચે આગળ વોચ ગ્લાસ લીધેલો છે। વોચ ગ્લાસ એટલે કે કાચનો એક નાનો રકાબી જેવો હોય એને વોચ ગ્લાસ તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી, તો સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટીને આપણે કાચ પેપર વડે ઘસીને સાફ કરીને લેવાની છે। શા માટે? કારણ કે મેગ્નેશિયમની પટ્ટી એ હવામાંના ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે કે જેના કારણે એની ઉપર એક મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર જામી જાય છે, જેના કારણે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરીને લેવાની છે। પછી મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે બર્નરની જ્યોતમાં ગરમ કરવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી એ જગાયા મારતી જ્યોતથી એટલે કે પ્રજ્વલિત જ્યોતથી સળગતી જોવા મળતી હોય છે। પછી જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડશે એ વખતે નીચે વોચ ગ્લાસની અંદર થોડું પાવડર સ્વરૂપે, રાખ સ્વરૂપે તમને થોડો પાવડર જેવું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો। એ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર તમને જોવા મળશે। એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મેગ્નેશિયમની પટ્ટી જ્યારે બર્નરની જ્યોતમાં ગરમ થશે એ વખતે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને વોચ ગ્લાસની અંદર આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર રાખ જેવું સ્વરૂપ આપણે
જોવા મળતું હોય છે. હવે આપણને પ્રશ્ન થશે કે શા માટે મેગ્નેશિયમની પટ્ટી લઈએ છીએ? તો મેગ્નેશિયમની પટ્ટી એ ખૂબ જ ક્રિયાશીલ અથવા ખૂબ જ સક્રિય હોવાથી આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેનું દહન આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. એના કારણે મેગ્નેશિયમની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો એક પોઈન્ટ કે મેગ્નેશિયમની પટ્ટીને દહન થતા તે જગારા મારતી જ્યોતથી સળગતી જોવા મળતી હોય છે અને વોચ ગ્લાસની અંદર જે રાખ ભેગી થાય છે તે રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ હોય છે. એના પરથી આપણે સમીકરણ લખવા વિદ્યાર્થી મિત્રો તો લખી શકાશે. મેગ્નેશિયમની પટ્ટી લીધી છે એટલા માટે અહીં લખ્યું છે મેં Mg હવામાન ઓક્સિજન એના કારણે અહીં આવશે +O2 gives એરાને આપણે gives તરીકે ઓળખીએ છીએ અને એરા ઉપર મેં નાનું ત્રિકોણ દર્શાવ્યું છે કે જે નાનું ત્રિકોણ એને ઉષ્મા આપી અથવા ગરમી આપી એના સ્વરૂપે આપણે ત્રિકોણ દર્શાવ્યું છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બંનેમાંથી મળશે આપણને નિપજ સ્વરૂપે મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને આપણે MgO તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ સમીકરણની અંદર આ એરા વાળો ભાગ છે એની ડાબી બાજુ વાળો ભાગ જેને પ્રક્રિયક કહીએ છીએ અને આ બાજુ વાળો ભાગ એરાની જમણી બાજુ વાળો ભાગ જેને નિપજ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે જે પ્રક્રિયક વાળો ભાગ છે નિપજ વાળો ભાગ બંને બાજુ પરમાણુની સંખ્યાઓ સરખી હોવી જોઈએ કે જેના કારણે આપણે સમીકરણ બંને બાજુ બેલેન્સ કરી શકતા હોઈએ. અહીં આગળ આપણને MgO મળી ગયું પણ અહીં આગળ ઓક્સિજન કેટલા લીધેલા છે વિદ્યાર્થી મિત્રો? 2 છે અને જમણી બાજુ ઓક્સિજન 1 હતું એટલા માટે અહીં આગળ મેં 2 લખ્યા આગળ અને એટલા માટે Mg પણ કેટલા થશે? 2 થશે જેના કારણે Mg અહીં આગળ કેટલા લખું છું? 2 લખું છું. આવી રીતે આપણે સમીકરણ કોઈ પણ બેલેન્સ કરી શકતા હોઈએ છીએ જે આપણે હજી આગળના વિડિયોની અંદર વધારે ડિટેલમાં સમજીશું. આના પછી બીજી એક આવી પ્રવૃત્તિ શીખવાની છે રાસાયણિક પ્રક્રિયાઓ માટેની પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2 એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એ પ્રકારની પ્રવૃત્તિ છે કે જેની અંદર આપણે 2 દ્રાવણ લઈએ છીએ. એક આવશે લેડ નાઇટ્રેટનું દ્રાવણ અને બીજું આવશે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પદાર્થ છે, સફેદ રંગનો પાવડર સ્વરૂપ છે કે જેનો આપણે જલીય પાણીમાં દ્રાવણ બનાવવાનું હોય અને બીજું છે પોટેશિયમ આયોડાઇડ જે રંગવિહીન પદાર્થ છે અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી આપણને નિપજ સ્વરૂપે મળશે લેડ આયોડાઇડ વત્તા પોટેશિયમ નાઇટ્રેટ. હવે લેડ આયોડાઇડ આપણને મળે છે એ લેડ આયોડાઇડ જેનું અણુસૂત્ર આવશે PbI2 જેને PbI2 તરીકે ઓળખતા હોઈએ છીએ અને એનો રંગ આપણને કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? પીળા રંગનો લેડ આયોડાઇડ આપણને મળતો હોય છે અને પોટેશિયમ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર આવશે KNO3 એ પણ એમાંથી છૂટું પડતું હોય છે. આને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર આવશે PbNO3 ટ્વાઇસ પ્લસ પોટેશિયમ આયોડાઇડ જેનું અણુસૂત્ર આવશે Ki gives લેડ આયોડાઇડ એનું અણુસૂત્ર આવશે PbI2 પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર આવશે KNO3. હવે આના પછી આપણે આગળ પ્રવૃત્તિ 3 કે જેની અંદર H2 વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 બંને શીખી ગયા હતા. હવે આપણે અત્યારે જોઈશું પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3 માં આપણે ઝેડના ટુકડા એટલે કે ઝીંક ધાતુના ટુકડા અને મંદ HCl કે મંદ H2SO4 બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થયા બાદ એમાંથી શું ઉત્પન્ન થાય છે એના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ જોઈએ. એની અંદર સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે. એ કોનિકલ ફ્લાસ્કની અંદર નીચે ઝીંકના ટુકડા નાખવાના જે નાનો ઘન પદાર્થ છે અને તેની અંદર આ કિસલ ફનેલ છે. કિસલ ફનેલની મદદથી મંદ HCl કે મંદ H2SO4 HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકાય પરંતુ તે મંદ લેવાનું છે. એટલે મંદ HCl કે મંદ H2SO4 કિસલ ફનેલની મદદથી અંદર ઉમેરવાનું. પછી બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી H2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. એટલે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો એની અંદર પરપોટા ઉત્પન્ન થવાનું ચાલુ થશે અને જેના
થોડો ગરમ લાગશે. શેના કારણે એવું થયું? કારણ કે એની અંદર H2 વાયુ એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ અંદર ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. તો આપણે સમજી લઈએ, જડેના ટુકડા અને મંદ HCl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણને કોનિકલ ફ્લાસ્ક બહારથી ગરમ લાગતો હોય છે. અને આ પ્રકારની જે પ્રક્રિયા હોય કે જેમાં ઉષ્મા વધારે ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકારની પ્રક્રિયા આવશે વિદ્યાર્થી મિત્રો, એક આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી આવશે ઉષ્માશોષક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે પડતી ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય, શોષક એટલે ઉષ્માનું શોષણ થવું, તેને ઉષ્માશોષક પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આના પરથી આપણે સમીકરણ સ્વરૂપે લખી શકાશે, ઝીંક ધાતુના ટુકડા લીધા તેના માટે મેં લખ્યું ઝીંક માટેની સંજ્ઞા આવશે Zn પ્લસ મંદ HCl એના માટે લખ્યું HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજમાં આપણને મળશે ZnCl2. ZnCl2 જેનું નામ આવશે ઝીંક ક્લોરાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ, અને એમાંથી H2 વાયુ મુક્ત થતો હોય છે. H2 વાયુ જે વાયુ સ્વરૂપે હોય છે કે જેના કારણે મેં ઉપર તીરનું નિશાન દર્શાવ્યું છે કે જેથી વાયુ સ્વરૂપ એ હવામાં ઉપર ઉડી જતો હોય છે, જેના કારણે અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે Zn પ્લસ HCl બંનેમાંથી ભેગા થઈ ZnCl2 બને છે. કેવી રીતે ZnCl2 બન્યું? જે તમે ધોરણ 9 ની અંદર રાસાયણિક સૂત્રો શીખી ગયા છો એની એ પ્રમાણે જ આમાં બનાવવાનું છે. તો અહીં જોઈશું તો Zn ની સંયોજકતા આવશે +2, Cl ની સંયોજકતા -1, બંને એકબીજાની સાથે જોડાઈ એમાંથી બનાવશે ZnCl2, જેને ઝીંક ક્લોરાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ રાસાયણિક સમીકરણ આ રીતે લખી શકાશે. એટલે ટોટલ આપણે 3 પ્રવૃત્તિ શીખ્યા. પહેલી પ્રવૃત્તિમાં મેગ્નેશિયમની પટ્ટીનું દહનની પ્રક્રિયા શીખી ગયા. બીજી પ્રવૃત્તિની અંદર આપણે જોયું તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાં રંગ પરિવર્તન જોવા મળતું હોય છે. અને ત્રીજી પ્રવૃત્તિની અંદર આપણે વાયુનો ઉદ્ભવ જોઈ ગયા. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો વિશે સમજીશું. આપણે જે પ્રવૃત્તિઓ શીખ્યા એના ઉપરથી કયા કયા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ એના વિશે થોડી વાત કરી દઈએ. તો સૌથી પહેલા એક તો આવશે ભૌતિક અવસ્થા બદલાય છે. તો ભૌતિક અવસ્થા એટલે શું? ભૌતિક અવસ્થા એટલે કે કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપ અથવા ચોથું સ્વરૂપ આવશે જેને જલીય સ્વરૂપ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસ હોય અથવા એક્વિયસ એટલે કે જલીય સ્વરૂપ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તેને આપણે ભૌતિક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. જે આપણે જોઈ ગયા પ્રવૃત્તિની અંદર કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ બંને એકબીજાની સાથે મિશ્ર થઈ એમાંથી વાયુ સ્વરૂપ આપણને મળતું હોય છે, એટલે ભૌતિક અવસ્થા બદલાય એમ કહી શકાશે. બીજું એક આવશે રંગ પરિવર્તન થવું. રંગ પરિવર્તન જે આપણે પ્રવૃત્તિ 2 માં શીખી ગયા હતા કે જેની અંદર લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી રંગ પરિવર્તનમાં પીળો રંગ આપણને મળતો હતો, એ રંગ પરિવર્તન આવશે. ત્રીજું આવશે વાયુઓ ઉત્પન્ન થાય છે. વાયુ ઉત્પન્ન થવા એટલે કે આપણે પ્રવૃત્તિમાં શીખી ગયા કે જેની અંદર H2 વાયુ ઉત્પન્ન થાય છે, એટલે વાયુ ઉત્પન્ન થાય છે. ચોથું આવશે તાપમાનમાં પરિવર્તન અથવા તાપમાનમાં ફેરફાર જોવા મળતો હોય છે. તો એની અંદર આપણે જોઈ ગયા કે કોનિકલ ફ્લાસ્ક બહારથી ગરમ લાગતો હોય છે કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે એના તાપમાનમાં ફેરફાર જોવા મળતો હોય છે. તો આ 4 પોઈન્ટ ખાસ અગત્યના છે એ યાદ રાખવાના. પહેલું આવશે ભૌતિક અવસ્થા, બીજું રંગ પરિવર્તન, ત્રીજું આવશે વાયુ ઉત્પન્ન થાય છે અને ચોથું આવશે તાપમાનમાં પરિવર્તન. એના પછી આગળ નવો પોઈન્ટ સમજીશું જે આવશે રાસાયણિક સમીકરણો. હવે આગળ આવશે રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય, કેવી રીતે બેલેન્સ કરી શકાય અથવા અનબેલેન્સ સમીકરણ, અસંતુલિત સમીકરણ કોને કહી શકાય એના વિશે થોડી ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે સમજીશું શાબ્દિક સમીકરણ. શાબ્દિક સમીકરણ એટલે કે શબ્દોમાં સમીકરણ કેવી રીતે લખી શકાય. તો સૌથી પહેલા જોઈએ જે આપણે પ્રવૃત્તિ 1 માં શીખ્યા હતા એ પ્રમાણે
મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન આ રીતે લખી દેવાનું gives એમાંથી બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ સમીકરણની અંદર આ ડાબી બાજુ વાળો ભાગ જેને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીએ છીએ અને પેલી બાજુ જમણી બાજુ વાળો ભાગ જેને નિપજો તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયકો વાળો ભાગ જેને LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે ઓળખતા હોઈએ છીએ અને નિપજો વાળો ભાગ જેને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આવી રીતે શાબ્દિક સમીકરણ લખી શકાતું હોય છે. હવે આપણે જે શાબ્દિક સમીકરણ લખીએ એની અંદર LHS અને RHS એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુની અંદર જે તત્વો આવેલા હોય એ તત્વોના પરમાણુની સંખ્યા સમાન આવેલી ન હોય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે LHS અને RHS માં બંનેમાં જે તત્વો આવેલા હોય એ તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે. અસમતોલિત એટલે કે અનબેલેન્સ સમીકરણ કે એનું બીજું નામ આવશે કંકાલ સમીકરણ અથવા એમ કહી શકાય માળખાકીય સમીકરણ તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. એટલે આવશે અનબેલેન્સ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આના પછી આગળ આપણે શીખીશું કે કોઈ પણ સમીકરણને કેવી રીતે બેલેન્સ કરી શકાય, કોઈ પણ સમીકરણને કેવી રીતે લખી શકાય, કેવી રીતે સમતોલિત કરી શકાય એના વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકાય, કેવી રીતે બેલેન્સ કરી શકાય અને તેનું મહત્વ એ વિશે થોડી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. સમતોલિત એટલે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ બેલેન્સ હોય એનું મહત્વ આપણે જોઈશું. એમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ આવશે પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજો એનો જે જથ્થો હોય એ કેટલો જથ્થો અંદર વાપરે છે અને કેટલો જથ્થો આપણે પ્રક્રિયકો અને નિપજોમાં વાપરીએ છીએ તે આપણે જાણી શકતા હોઈએ છીએ. બીજું આવશે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. એટલે કે પ્રક્રિયકો આપણે કેટલો વાપર્યા છે, કેટલા જથ્થામાં વાપર્યા છે અને નિપજોનો પણ આપણને સામે કેટલો જથ્થો મળે છે એ પણ રાસાયણિક સમીકરણ જે બેલેન્સ સમીકરણ હોય એના પરથી આપણને જાણી શકાતું હોય છે. એના પછી ત્રીજો પોઈન્ટ આવશે ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. ભૌતિક સ્થિતિ એટલે આપણે સમજી ગયા હતા આગળ કે કોઈ પણ ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય અથવા તેનું જલીય સ્વરૂપ હોય એ ભૌતિક સ્થિતિ એના વિશે આપણને સરળતાથી માહિતી મળતી હોય છે. જે માહિતી આપણને જે બેલેન્સ સમીકરણ હોય એના ઉપરથી જ આપણને માહિતી મળતી હોય છે. હવે કોઈ પણ બેલેન્સ સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ હોય એ રાસાયણિક સમીકરણમાં એના બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ જે પ્રક્રિયકો અને નિપજો હોય એ બંનેના પરમાણુની સંખ્યા સમાન હોય છે. બેલેન્સ સમીકરણ ક્યારે કહી શકાય? ડાબી બાજુ જે પ્રક્રિયકો હોય અને જમણી બાજુ જે નિપજો મળતી હોય બંને જગ્યાએ પરમાણુનો જથ્થો અથવા બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી ખાસ જરૂરી છે. હવે બીજું પોઈન્ટ આવશે દળ સંચયના નિયમ મુજબ. હવે દળ સંચયનો નિયમ તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં શીખી ગયા હતા. દળ સંચયનો નિયમ કોને કહેવામાં આવશે? તો કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો હોતો નથી. આપણે શીખી ગયા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્રવ્યનું સર્જન પણ થતું નથી અને તેનો વિનાશ પણ થતો નથી. એટલે કે કોઈ પણ બે પ્રક્રિયકો ભેગા કર્યા અને એમાંથી આપણને જે નિપજ મળતી હોય એ નિપજની અંદર એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી, એનું સર્જન થતું નથી અથવા તેનો વિનાશ થતો હોતો નથી. હવે આપણે આગળ નવો ટોપિક શીખીશું કે સમીકરણને સમતોલિત કરવું. કોઈ પણ રાસાયણિક સમીકરણને બેલેન્સ કેવી રીતે કરી શકાય એના માટે ઉદાહરણ જોઈશું સૌપ્રથમ. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ જે સમીકરણ અહીંયા લખેલું છે Fe+H2O gives Fe3O4 H2. આ સમીકરણને આપણે બેલેન્સ કરવાનું છે, સમતોલિત કરવાનું છે. હવે સમતોલિત કરવા માટે એની અંદર 6 થી 7 સ્ટેપ આવતા હોય છે. તો 1 બાય 1 એક સ્ટેપ આપણે શીખીશું. તો સૌપ્રથમ સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર આપણે શું કરીશું? તો જે રાસાયણિક સમીકરણ આપેલું છે એ રાસાયણિક સમીકરણની આજુબાજુ બોક્સ દ્વારા આપણે કોઈ પણ જે પરમાણુ આપેલા હશે એની આજુબાજુ બોક્સ દર્શાવી દઈશું. એટલે કે પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકી દેવાના. અહીંયા મેં દરેક પરમાણુને ખાનામાં રીતે દર્શાવેલા છે. હવે આપણે જે સમીકરણમાં બેલેન્સ કરતા હોઈએ
અંદર એટલે કે બોક્સની અંદર આપણે કંઈ લખવાનું નથી. જે આપણે બેલેન્સ કરતા એ જે સંખ્યા લખતા એ હંમેશા ક્યાં લખવાની? બોક્સની બહાર લખવાની સંખ્યા. હવે આ સ્ટેપ 1 ની અંદર આપણે જોયું કે આપણે બોક્સ બનાવી દીધા. હવે સ્ટેપ 2 જોઈશું. સ્ટેપ 2 ની અંદર કોઈ પણ તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી એટલે કે સમીકરણની અંદર જે તત્વો આવેલા છે એ તત્વોની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કેટલા પરમાણુ આવેલા છે તેની સંખ્યાની ગણતરી કરેલી છે. તો સૌપ્રથમ અહીંયા જોઈએ ડાબી બાજુ અહીંયા Fe આવેલું છે, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. અહીંયા મેં લખી દીધું તત્વોના નામ Fe એટલે કે લોખંડ, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે પછી મેં લખ્યું છે LHS અને RHS. LHS એટલે કે પ્રક્રિયકો, RHS એટલે નિપજો. હવે પ્રક્રિયકોની અંદર Fe અહીંયા જોઈ લઈએ. Fe કેટલા આપેલા છે પ્રક્રિયકોની અંદર? 1 આપેલું છે. અને નિપજોની અંદર Fe, RHS ની અંદર Fe કેટલા છે? 3 આપેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજનની અંદર LHS ની અંદર હાઇડ્રોજન 2 છે, RHS ની અંદર પણ હાઇડ્રોજન કેટલા આવેલા છે? 2 આવેલા છે. અને ઓક્સિજનની અંદર સમીકરણની અંદર LHS માં ઓક્સિજન 1 અને RHS ની અંદર ઓક્સિજન 4 આવેલા છે. આ રીતે આપણે કોઈ પણ સમીકરણના અંદર જે પરમાણુ આવેલા હોય એ પરમાણુની સંખ્યાની ગણતરી કરી દીધી. એના પરથી તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ કેવી રીતે બેલેન્સ કરી શકીએ. એટલે બીજું સ્ટેપ થયું. એના પછી આવશે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ની અંદર જે પણ પરમાણુ છે એ પરમાણુની અંદર સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન આપણે પસંદ કરીશું. જેના પરમાણુ સૌથી વધારે હોય તેવું સંયોજન આપણે અહીંયા જોઈશું. સમીકરણની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અહીંયા Fe અહીંયા 1 છે, આ બાજુ 3 છે, હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 અને ઓક્સિજન 4. અહીંયા આગળ ઓક્સિજનના પરમાણુ વધારે છે એટલે આપણે કયું તત્વ પસંદ કરીશું વિદ્યાર્થી મિત્રો? ઓક્સિજન. એટલે સૌપ્રથમ આપણે ઓક્સિજનના પરમાણુની સંખ્યાની ગણતરી કરીશું. તો આપણે જોઈએ સ્ટેપ નંબર 3. સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન ઓક્સિજન છે. હવે ઓક્સિજનના પરમાણુનો બેલેન્સ કરી દઈએ. એની અંદર શરૂઆતની અંદર ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુઓ અહીંયા 1 જ છે અને જમણી બાજુ 4 છે. જે મેં અહીંયા દર્શાવેલા છે. શરૂઆતમાં 1 ઓક્સિજન અને RHS માં 4 ઓક્સિજન આવેલા છે. બંને બાજુ બેલેન્સ કરવા માટે અહીંયા ઓક્સિજન 1 છે તો એને 4 વડે ગુણવા પડશે અને આ બાજુ 4 છે તેને 1 વડે ગુણવા પડશે એટલે બંને બાજુ ઓક્સિજનના પરમાણુઓ બેલેન્સ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા પણ 4 થઈ ગયા અને ત્યાં પણ ઓક્સિજનના પરમાણુ 4 થઈ ગયા. હવે આ ઓક્સિજનના પરમાણુઓ 4 થઈ ગયા તો આપણે H2O ની આગળ એ કેટલા લખી દઈશું? 4 લખી દઈશું. એ મેં ક્યાં લખ્યા? બોક્સની બહાર લખ્યા. એટલે આ રીતે આપણે હવે ચેક કરી લઈએ. ઓક્સિજનના પરમાણુ અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા, આ બાજુ પણ ઓક્સિજન કેટલા છે? 4 થઈ ગયા. બરાબર? એટલે આ રીતે ઓક્સિજનના પરમાણુ બેલેન્સ થઈ ગયા. એના પછી બીજું તત્વ લઈએ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરવા આવશે સ્ટેપ નંબર 4. વારાફરતી 1 by 1 એક પરમાણુ બેલેન્સ કરતા જવાનું. હાઇડ્રોજનના પરમાણુ એમાં LHS અને RHS એટલે કે પ્રક્રિયકોનો નિપજો એની અંદર કેટલા પરમાણુ આવેલા છે લખી દઈએ. શરૂઆતમાં હાઇડ્રોજનના અહીંયા જોઈ લઈએ 4H2O છે એટલે મેં 4H2O લખી દીધા. RHS ની અંદર H2 કેટલા આપેલા છે? હાઇડ્રોજન 2 એટલે મેં 2 લખ્યા છે. હવે અહીંયા આગળ હાઇડ્રોજન કેટલા થયા? 4 દુ 8 થયા એટલે મેં અહીંયા 8 વડે ગુણી દીધા. અહીંયા આગળ હાઇડ્રોજન 2 છે એટલે અહીં આગળ કેટલા લખી દઈશ? 4 લખીશ. તો 4 * 2 એટલે કેટલા થઈ જશે? 8 થઈ જશે. એટલે 4 દુ કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા આગળ પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 દુ 8 થઈ ગયા. આવી રીતે બંને બાજુ હાઇડ્રોજનના પરમાણુઓ બેલેન્સ કરી દીધા. આ સ્ટેપ નંબર 4 આવ્યું. એટલે મેં અહીંયા શું લખી દીધું? આ H2O ની આગળ 4 લખેલા હતા ઉપરના સ્ટેપમાં. નીચેના સ્ટેપની અંદર મેં હાઇડ્રોજનની આગળ 4 લખી દીધા. હવે આના પછી આવશે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 ની અંદર આપણે Fe ના પરમાણુઓ બેલેન્સ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ 4 સુધી સમીકરણ સમતોલિત કરવાનું શીખી ગયા હતા. એની અંદર આપણે સૌપ્રથમ સમીકરણમાં જે પરમાણુ આપેલા હોય એની આજુબાજુ બોક્સ બનાવ્યા હતા. પછી જેના પરમાણુ વધારે હોય ત્યાંથી આપણે સમીકરણ બેલેન્સ કરવા
એના પછી જેના પરમાણુ વધારે હોય એના પરમાણુ આપણે બેલેન્સ કરતા શીખ્યા હતા. અને હવે આપણે Fe ને સમતોલિત કરીશું. સ્ટેપ નંબર 5 જેની અંદર Fe ને સમતોલિત કરીશું. Fe ને સમતોલિત કરવા માટે Fe જમણી બાજુ 3 આપેલા છે, તો ડાબી બાજુ Fe કેટલા લખવા પડશે? એની આગળ 3 લખવા પડશે. તો જે મેં બોક્સ બનાવ્યું છે, બોક્સની આગળ મેં 3 લખ્યા છે, જેથી સમીકરણ બેલેન્સ થઈ શકશે. એટલે આ રીતે Fe જમણી બાજુ પણ 3 થઈ ગયા અને ડાબી બાજુ પણ Fe 3 થઈ ગયા. એટલે બંને બાજુ Fe બેલેન્સ થઈ ગયા. એના પછી આવશે સ્ટેપ નંબર 6. સ્ટેપ નંબર 6 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જે સમીકરણ સમતોલિત કર્યું હોય એ સમીકરણ ડાયરેક્ટ તમારે નીચે લખી દેવાનું છે. એમાં સ્ટેપ નંબર 6 માં બીજું કાંઈ કરવાનું નથી. તો આ સમીકરણ છે મેં નીચે લખી દીધું છે અહીંયા ગાડે કે જે બેલેન્સ સમીકરણ છે. Fe3 ઓક્સિજન 4, અહીંયા પણ ઓક્સિજન 4 થઈ ગયા અને હાઇડ્રોજન 4 દુ 8, અહીંયા પણ હાઇડ્રોજન 4 દુ 8 થઈ ગયા. એટલે આવી રીતે બેલેન્સ સમીકરણ તમારે એકવાર ચેક કરી દેવાનું અને સમીકરણ સ્ટેપ નંબર 6 માં લખવાનું. એના પછી આવશે સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 7 ની અંદર ભૌતિક અવસ્થા દર્શાવવાની. ભૌતિક અવસ્થા એટલે કે આપણે શીખી ગયા હતા કે કોઈ પણ પદાર્થ સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસ હોય અથવા જલીય સ્વરૂપ હોય, એ અવસ્થા જે આવતી હોય એ અવસ્થા ભૌતિક અવસ્થા સમીકરણની અંદર તમારે દર્શાવી દેવાની. ઘન હોય તો S લખવાનું સોલિડ, પ્રવાહી હોય તો લિક્વિડ માટે L લખવાનું, ગેસ હોય તો વાયુ સ્વરૂપ કહેવાશે અને એક્વિયસ એટલે કે એને જલીય સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જોઈ લઈએ આપણે Fe એટલે કે લોખંડ કેવો પદાર્થ કહેવાશે? ઘન પદાર્થ એટલે એના માટે આપણે સોલિડ લખીએ છીએ એટલે મેં S લખી દીધું. H2O એટલે કે પાણી જે મોટાભાગે લિક્વિડ સ્વરૂપે હોય પરંતુ Fe એ હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરશે એટલા માટે અહીં આપણે ગેસ સ્વરૂપ લખવાનું છે. એટલા માટે અહીં આગળ મેં G દર્શાવ્યું છે. પછી આવેલું છે Fe3O4 એ સોલિડ આવશે કારણ કે લોખંડની ઉપર જે કાટ લાગવાની પ્રક્રિયા હોય એ લોખંડની ઉપર કાટ લાગવાની પ્રક્રિયા હવામાનનો ભેજ અને ઓક્સિજન બંને સાથે પ્રક્રિયા થઈ થશે એટલા માટે Fe3O4 સોલિડ આવશે અને H2 જે વાયુ સ્વરૂપ છે એટલે વાયુ સ્વરૂપ માટે આપણે ગેસ સ્વરૂપે દર્શાવીશું. એટલે આ રીતે સમીકરણની અંદર ભૌતિક અવસ્થા દર્શાવી દેવાની. આ છેલ્લા સ્ટેપની અંદર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 7 સ્ટેપની અંદર સમીકરણ બેલેન્સ કરવાનું શીખી ગયા. સૌથી પહેલા આપણે આ રીતે કોઈ પણ સમીકરણ હોય તો બેલેન્સ કરી અને છેલ્લે એની ભૌતિક અવસ્થા આ રીતે દર્શાવવી એ ખૂબ જ જરૂરી છે. એ તમારે જ્યારે ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે ભૌતિક અવસ્થા દર્શાવો ત્યારે તમારે ભૌતિક અવસ્થા દર્શાવવાની. ખાલી બેલેન્સ કરવાનું પૂછ્યું હોય તો સમીકરણ ફક્ત બેલેન્સ કરવાનું. હવે એના પછી આપણે આગળ જોઈશું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. અહીંયા સમીકરણ બધા આપેલા છે. આ સમીકરણ તમારે જાતે બેલેન્સ કરવાના, સમતોલિત કરી દેવાના અને બેલેન્સ કર્યા પછી સમીકરણ લખવાના. જો વિદ્યાર્થી મિત્રો નોટબુક ને પેન જોડે લઈ લીધી હોય તો તમે જોડે લખતા રહેજો. સૌથી પહેલા જોઈએ આપણે H2 Cl2 gives HCl. હવે જોઈએ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ પરમાણુઓ સમતોલિત થવા જોઈએ. અહીંયા હાઇડ્રોજન 2 છે, જમણી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 1 જ. એના માટે શું કરવું પડશે? જમણી બાજુ આપણે આગળ 2 લખવા પડશે. એટલે અહીં આગળ 2 લખી દઉં છું. એવી જ રીતે Cl ચેક કરી દો. Cl કેટલા છે? 2. આ બાજુ પણ Cl કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. લા સમીકરણ તમારે ચેક કરી દેવાનું બેલેન્સ થયું કે નહીં. હાઇડ્રોજન 2 Cl 2 Cl પણ 2 થઈ ગયા. પૂરું થઈ ગયું. બીજું સમીકરણ આપેલું છે 2 નંબર BaCl2 Al2SO4 thrice gives BaSO4 AlCl3. હવે જો વિદ્યાર્થી મિત્રો BaCl2 જેને બેરિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ એમાં Ba એક છે, અહીંયા પણ Ba એક છે. પછી Cl2 એટલે Cl કેટલા આપેલા છે? અહીંયા 2 આપેલા છે. જમણી બાજુ Cl કેટલા આપેલા છે? 3 આપેલા છે. તો બંને બાજુ Cl બેલેન્સ કરવા પડશે. એક બાજુ 2 છે, એક બાજુ 3 છે. તો આ સમીકરણની આગળ આપણે 3 લખી દઈએ તો કેટલા થશે? Cl 3 દુ 6 થઈ ગયા. આ બાજુ સમીકરણની આગળ આપણે 2 લખી દઈએ તો Cl કેટલા થઈ ગયા? 3 દુ 6 થઈ ગયા. બંને બાજુ Cl સરખા થઈ ગયા. એના પછી Al જોઈ લઈએ. Al એટલે કે એલ્યુમિનિયમ ડાબી બાજુ 2 આપેલા છે
અને જમણી બાજુ પણ અહીંયા એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે બંને બાજુ સમીકરણ બેલેન્સ થઈ ગયું. SO4 જોઈ લઈએ. SO4 અહીં કેટલા આપેલા છે? ડાબી બાજુ 3. જમણી બાજુ SO4 એક જ આપેલા છે. તો અહીંયા SO4 3 છે. જમણી બાજુ કેટલા લખવા પડશે? અહીંયા 3 લખવા પડશે. એટલે મેં 3 લખ્યા. BA કેટલા થઈ ગયા? 3. અહીંયા પણ BA કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. એટલે આવી રીતે સમીકરણ બેલેન્સ થઈ ગયા પછી એકવાર ચેક કરી દેવાનું. ત્રીજું સમીકરણ જોઈએ. NaOH H2SO4 gives Na2SO4 H2O. હવે Na અહીંયા આગળ 1 છે. જમણી બાજુ એને કેટલા આપેલા છે? 2 આપેલા છે અહીંયા. તો અહીંયા એને આપણે કેટલા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો? 2 લખી દઈએ. હાઇડ્રોજન ચેક કરી લઈએ. હાઇડ્રોજન અહીંયા 2 છે. આ બાજુના બીજા 2 હાઇડ્રોજન આ બાજુ એટલે 2 ને કેટલા થયા? 4. સામે અહીં હાઇડ્રોજન કેટલા છે? જમણી બાજુ 2 જ આપેલા છે. એટલે અહીં હાઇડ્રોજન ની આગળ કેટલા લખવા પડશે? 2. તો કેટલા થઈ ગયા? 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન જોઈ લઈએ. SO4 જોઈ લઈએ પહેલા. SO4 અહીંયા 1 છે. અહીંયા પણ SO4 1 છે. ઓક્સિજન અહીંયા 2 આપેલા છે. અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો? આખું સમીકરણ બેલેન્સ થઈ ગયું. ફરી એકવાર જોઈ લેવાનું. Na ના 2 પરમાણુ, SO4 નો 1, SO4 નો 1, હાઇડ્રોજન ના 4 થયા. અહીં હાઇડ્રોજન ના 4 થયા. ઓક્સિજન ના 2, આ બાજુ પણ ઓક્સિજન ના 2 પરમાણુ. સમીકરણ નંબર 4 જોઈએ. Na H2O gives NaOH H2. આમાંથી બનશે NaOH. Na નો પરમાણુ 1 છે આ બાજુ પણ 1 છે. હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન કેટલા આપેલા છે? 2 આપેલા છે. એટલે અહીંયા હાઇડ્રોજન 2 ની 3 થયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હાઇડ્રોજન ની આપણે કેટલા લખવા પડશે? 2 લખવા પડશે. અહીંયા 2 લખીશું. 2 ને પણ કેટલા થશે? 2 થશે. એટલે એને અહીં આપણે કેટલા લખીશું? 2. ઓક્સિજન કેટલા થયા? 2. એટલે અહીં ઓક્સિજન કેટલા થશે? 2. હવે હાઇડ્રોજન જોઈ લો. 2 દુ 4. એટલે આ હાઇડ્રોજન 2 અને બીજા આ 2 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. એટલે આ રીતે સમીકરણ બેલેન્સ થઈ ગયું. પાંચમું NaCl AgNO3 gives AgCl NaNO3. હવે જો વિદ્યાર્થી મિત્રો, Na જમણી બાજુ ડાબી બાજુ 1 આપેલા છે. જમણી બાજુ પણ 1, NO3 1, NO3 1, Ag 1 છે, Cl પણ 1 અને Cl પણ 1 છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ બેલેન્સ થયેલું છે. એને કંઈ કરવાની જરૂર નથી. સમીકરણ નંબર 6 જોઈ લઈએ. Na2CO3 CaCl2 gives CaCO3 NaCl. Na ડાબી બાજુ 2 છે. જમણી બાજુ કેટલા લખવા પડશે? 2 લખવા પડશે. Cl અહીંયા 2 થઈ ગયા. અહીંયા પણ Cl 2 થઈ ગયા. એક CO3 અહીંયા એક CO3 થઈ ગયા. Ca 1 Ca પણ 1. એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. અને છેલ્લું સાતમું જો સમીકરણ જોઈ લઈએ. BaCl2 K2SO4 gives BaSO4 KCl. આની અંદર Ba1 છે, SO4 1, SO4 પણ 1 આપેલો છે. પોટેશિયમ K 2 આપેલા છે. એટલે જમણી બાજુ કેટલા લખવા પડશે? K ની આગળ 2 લખવા પડશે. Cl કેટલા છે? અહીંયા 2. અહીંયા પણ Cl કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. બરાબર? એટલે આ સમીકરણ પણ બેલેન્સ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમીકરણ હોય એ સમીકરણ આવી રીતે બેલેન્સ કરતા જવાનું. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન આવવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. એટલે આવી રીતે બીજા સમીકરણ તમે પણ બેલેન્સ કરજો અને નોટબુકમાં લખજો.